આવા જે માહિતી પ્રદાનાત્મક વાક્યો છે, કથનો છે, એને આપણે વિધાન કહીએ છીએ. તો માહિતી પ્રદાનાત્મક વાક્યોને જ વિધાન કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો કશાકના વિશે કશીક માહિતી આપતું કથન હોય એને વિધાન કહેવાય. કોઈકના વિશે કંઈક માહિતી આપવામાં આવી હોય એને વિધાન કહેવાય. સચિન ક્રિકેટર છે આ વિધાન છે, અને એમાં સચિન વિશે એક ક્રિકેટર છે એવી માહિતી આપવામાં આવેલી છે. તો જ્યારે કોઈકના વિશે કંઈક માહિતી આપવામાં આવી હોય આવા જે કથનો છે એને આપણે વિધાનો કહીએ છીએ. તો આ વિધાનની વાત કરી, એના અર્થની વાત કરી, તો વાક્ય છે કોને આપણે કહી શકીએ? તો વાક્ય માહિતી પ્રદાનાત્મક ના હોય એવા જે કથનો છે એને આપણે વાક્ય કહીએ છીએ. તો માહિતી જેમાંથી ન મળતી હોય એવા વાક્યો છે એ વિધાનો છે. તો બંનેનો અર્થ આપણે જોયા પછી વિધાનો છે એ કયા કયા પ્રકારના હોય છે એની વાત કરીએ આપણે. તો વિધાન સર્વદેશી હોઈ શકે, સર્વદેશી વિધાન પણ હોઈ શકે, એકદેશી વિધાન પણ હોઈ શકે, વિધિવાચક વિધાન પણ હોઈ શકે, નિષેધવાચક વિધાન પણ હોઈ શકે, સર્વદેશી વિધિવાચક નિરૂપાધિક વિધાન, સર્વદેશી નિષેધવાચક નિરૂપાધિક વિધાન, એકદેશી વિધિવાચક નિરૂપાધિક વિધાન, એકદેશી નિષેધવાચક નિરૂપાધિક વિધાન, આવા બધા વિધાનોના પ્રકારો પાડવામાં આવેલા છે. આ તમામ જે પ્રકારો છે વિધાનોના, એમાં તમે જોશો તો કોઈકના વિશે કંઈક માહિતી આપવામાં આવેલી હોય છે. તો એ જ રીતે વાક્ય છે એના પણ પ્રકારો છે. તો અહીંયા વાક્યના પ્રકારોમાં આપણે જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય છે, આશ્ચર્ય વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, વિનંતી સૂચક વાક્ય છે. આવા જુદા જુદા પ્રકારના વાક્યો જોવા મળે છે. પ્રશ્નાર્થ વાક્યને એનું દ્રષ્ટાંત આપણે જોઈએ. તમારી ઉંમર કેટલી? એ પ્રશ્નાર્થ વાક્ય છે. વાહ વાહ, સરસ સરસ, આ બંને જે તમારી સામે કયા એ આશ્ચર્ય વાક્યો છે. વાહ વાહ, સરસ સરસ. નિયમિત યોગ કરો, નિયમિત યોગ કરો, આજ્ઞાર્થ વાક્ય છે. મહેરબાની કરીને મારી વાત સાંભળો, એ વિનંતી સૂચક વાક્ય છે. તો તમે જોઈ શકો છો કે જેમ વિધાનોના પ્રકારો છે, વિધિવાચક, નિષેધવાચક, સર્વદેશી, એકદેશી, આવા વિધાનોના પ્રકારો છે, એમ વાક્યને પણ આ રીતે જુદા જુદા એના પ્રકારો છે. પ્રશ્નાર્થ, ઉદ્ગાર, આશ્ચર્ય, વિનંતી સૂચક આવા વાક્યો હોઈ શકે છે. બંનેની વાત કરીએ આપણે, તુલનાત્મક અભ્યાસ કરીએ બંનેનો, બંનેના બંધારણની આપણે તપાસ કરીએ, એના સ્વરૂપને જોઈએ આપણે વિધાન અને વાક્યના. તો વિધાન છે એના ત્રણ ઘટકરૂપ વિધાનો છે. મૂળ બંધારણીય ત્રણ ઘટકરૂપ વિધાનો છે: ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક. પણ નિરૂપાધિક જે વિધાન છે એના બંધારણીય જે ઘટકો છે ચાર છે: ઇયત્તા, ઉદ્દેશ્યપદ, વિધેયપદ અને સંયોજક. તો આ રીતે ચાર ઘટક હોય છે એના બંધારણીય વિધાનના. જ્યારે વાક્ય છે એના બંધારણીય જે ઘટકો છે એ અનેક છે. અને એમાં આપણે જોઈએ તો કર્તા, કર્મ, ક્રિયાપદ અને એ રીતે એમાં જે વાક્ય છે એના બંધારણીય ઘટકો આવેલા હોય છે. વિધાન અને વાક્ય ની મૂળભૂત બાબતો આપણે જોવા જઈ રહ્યા છે. વિધાન છે ત્યારે અધ્યાહાર ના હોય છે, અધૂરું ના હોઈ શકે. તમે જો સર્વે સંતો પરોપકારી વ્યક્તિઓ છે, તો અહીંયા આ વિધાન છે અને પૂર્ણ છે, એમાં અધ્યાહાર ના હોઈ શકે, સંપૂર્ણ માહિતી આપે છે. જ્યારે વાક્ય છે એ અધૂરું હોઈ શકે છે, અધ્યાહાર હોઈ શકે છે. જવાબોને એમ કહીને આપણે વાક્ય છે એને અધ્યાહાર મૂકી શકીએ છીએ. તો આ રીતે વિધાન છે
એ ક્યારે અધ્યાર ન રહી શકે, જ્યારે વાક્ય છે એ અધ્યાર રહી શકે છે. વિધાન અને વાક્ય ની જે રચના છે એના પાયામાં વિધાનનો એકમ છે એ પદ હોય છે. પદ દ્વારા વિધાનની રચના થાય છે. આપણે જાણીએ છીએ કે યકાકારક, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક આ એના પદો છે, વિધાનના પદો છે. જ્યારે વાક્ય છે એની રચના છે, તો વાક્યનું એકમ છે, જે વાક્ય જેનાથી બને છે વાક્યનું એકમ છે શબ્દ છે. તો શબ્દો દ્વારા વાક્યની રચના થતી હોય છે. અહીં આપણે બંનેની તુલનાત્મક અભ્યાસ કરતા જે વિધાન છે એને તર્ક માન્ય બંધારણ લાગુ પડે છે, એટલે કે તર્કશાસ્ત્રનું બંધારણ લાગુ પડે છે. જ્યારે વાક્ય છે એને વ્યાકરણનું બંધારણ લાગુ પડે છે. વિધાન છે એ તમે જુઓ તો હોવ ક્રિયાપદ છે એના વર્તમાન કાળના રૂપમાં જ હોય છે, અન્ય કોઈ પણ કાળમાં ન હોઈ શકે. જ્યારે વાક્ય છે એ ત્રણમાંથી કોઈ પણ કાળમાં રજૂ થઈ શકે છે, એટલે કે વર્તમાન કાળમાં પણ હોઈ શકે છે, ભૂતકાળમાં પણ રજૂ થઈ શકે છે અને ભવિષ્ય કાળમાં પણ એને આપણે રજૂ કરી શકીએ છીએ. વિધાન અને વાક્ય બંને વચ્ચેનો આપણે તુલનાત્મક અભ્યાસ અહીંયા કર્યો છે. તો આગળ આપણે જોઈએ કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે અનુમાન કે દલીલ છે અને દલીલો છે એનું એકમ છે વિધાન છે. તો હવે આપણે વિધાનનો અર્થ જોઈએ અને એનું સ્વરૂપ આપણે જોઈએ, એનું બંધારણ જોઈએ. ટૂંકમાં એમ પણ આપણે કહી શકીએ નિરૂપાધિક વિધાન, અર્થ અને એનું બંધારણ. તો અહીંયા વિધાનનો અર્થ અને એનું બંધારણ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા વિધાન એટલે શું એ વાત આપણે સમજીએ, એનો અર્થ સમજીએ, લાક્ષણિકતા, સંકલ્પના એની સમજીએ. તો એરિસ્ટોટલના શબ્દોમાં વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વિધાન. બીજા શબ્દોમાં કાં તો જે સત્ય હોય અથવા અસત્ય હોય તેને વિધાન કહેવાય. વિધાન છે એ સાચું કે ખોટું હોઈ શકે છે. એનું મૂલ્યાંકન છે એ સત્યાસત્યની પરિભાષામાં આપણે કરી શકીએ છીએ. જેમ દલીલનું મૂલ્યાંકન આપણે પ્રામાણ્યની પરિભાષામાં કરીએ છીએ, એમ વિધાનનું મૂલ્યાંકન આપણે પ્રામાણ્યની પરિભાષામાં કરીએ છીએ. બે વિધાનો આપણે લઈએ. ગંગા પવિત્ર નદી છે, આ વિધાન સત્ય છે, એનું મૂલ્ય આપણે સત્ય આપી શકીએ છીએ કારણ કે વાસ્તવિક દ્રષ્ટિએ સાચું છે. જ્યારે નરેન્દ્ર મોદી એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે, આ વિધાન છે એ અસત્ય છે કારણ કે વાસ્તવિકતાને અનુરૂપ નથી. એટલે વાસ્તવિકતાને લક્ષ્યમાં રાખીને વિધાન છે એનું મૂલ્યાંકન આપણે કરીએ છીએ, એનું મૂલ્ય આપણે આપીએ છીએ. હવે આપણે વિધાન છે એના દ્રષ્ટાંતો જોયા પછી વિધાન છે એનું સ્વરૂપ આપણે જોઈએ. તો વિધાનનું સ્વરૂપ છે તો વિધાનના બંધારણીય ઘટકો ત્રણ છે: ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. આપણે એક વિધાનનું ઉદાહરણ જોઈએ. સચિન ક્રિકેટર છે. સચિન ક્રિકેટર છે, આવું એક વિધાન મેં લખેલું છે. અહીંયા એના બંધારણીય ઘટકો જોઈએ તો ત્રણ છે. આને આપણે ઉદ્દેશ્ય પદ કહીએ છીએ, આને આપણે વિધેય પદ કહીએ છીએ અને આને આપણે સંયોજક કહીએ છીએ. તો વિધાનના બંધારણીય ઘટકો ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. અહીંયા આ દ્રષ્ટાંતમાં સચિન છે એ ઉદ્દેશ્ય પદ છે, ક્રિકેટર એ વિધેય પદ છે અને છે સંયોજક છે. હવે આપણને પ્રશ્ન થાય કે ઉદ્દેશ્ય પદ એટલે શું, વિધેય પદ એટલે શું, સંયોજક એટલે શું? તો નિરૂપદ જે વિધાન છે એ પદોનું બનેલું છે. અહીંયા ઉદ્દેશ્ય પદ છે પહેલું, સચિન છે, વિધેય પદ છે, ક્રિકેટર છે અને સંયોજક છે. તો અહીંયા વિધાન છે પદોનું બનેલું છે. વિધાનમાં આવતા જે ત્રણ પદો ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક, આ ત્રણેયની
એના અર્થ અને ઉદાહરણ સાથે આપણે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલા આપણે ઉદ્દેશ્ય પદની વાત કરીએ કે ઉદ્દેશ્ય પદ એટલે શું. તો વિદ્યાર્થીઓ અહીંયા તમે જોશો આ વિધાન વાંચો તો પણ આપણને ખબર પડે કે આ વિધાન કોને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે. તો આપણને ખ્યાલ આવે કે સચિનને ઉદ્દેશીને કરવામાં આવેલું છે. ગંગા પવિત્ર નદી છે, આ વિધાન કોને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે? ગંગા નદીને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે. તો વિધાન જેને ઉદ્દેશીને કરવામાં આવ્યું હોય તે પદને આપણે ઉદ્દેશ્ય પદ કહીએ છીએ. તો ઉદ્દેશ્ય પદ એટલે શું? તો વિધાન જેને ઉદ્દેશીને કરવામાં આવ્યું હોય તેને ઉદ્દેશ્ય પદ કહેવાય. આ વિધાનમાં સચિન એ ઉદ્દેશ્ય પદ છે. બીજા નંબરમાં આપણે જોઈએ વિધેય પદ એટલે શું. તો ઉદ્દેશ્ય પદ અંગે માહિતી આપતું, ઉદ્દેશ્ય પદ અંગે માહિતી આપતું જે પદ છે એને આપણે વિધેય પદ કહીએ છીએ. અહીંયા ઉદ્દેશ્ય પદ કયું છે? સચિન. અને એના વિશે જે માહિતી કોણ આપે છે? વિધેય પદ. તો ઉદ્દેશ્ય પદ અંગે માહિતી આપનારું પદ એને આપણે શું કહીએ છીએ? વિધેય પદ. અહીંયા સચિન અંગે શું માહિતી આપવામાં આવી છે? ક્રિકેટર છે એવી માહિતી આપવામાં આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિધેય પદ છે એ ગુણનો પણ નિર્દેશ કરે છે, એ ગુણ દર્શાવે છે. સચિનમાં કયો ગુણ રહેલો છે? ક્રિકેટર હોવાનો ગુણ રહેલો છે. એટલે વિધેય પદ છે ગુણ નિર્દેશક પદ પણ છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો ઉદ્દેશ્ય પદમાં રહેલા ગુણનો નિર્દેશ કરનારું પદ એટલે વિધેય પદ. ઉદ્દેશ્ય પદ અંગે માહિતી આપનારું પદ એટલે વિધેય પદ. અહીંયા સચિન અંગે ક્રિકેટર છે એ માહિતી વિધેય પદ દ્વારા આપવામાં આવેલી છે. ત્રીજા નંબરમાં આપણે જોઈએ સંયોજક. તો સંયોજક એટલે શું એ પ્રશ્ન આપણને થાય. તો વિધાનમાં આ ઉદ્દેશ્ય પદ અને આ વિધેય પદ, આ ઉદ્દેશ્ય પદ અને આ વિધેય પદ, આ બંનેને જે જોડતું જે કડીરૂપ પદ છે એને આપણે સંયોજક કહીએ છીએ. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને જોડવાનું જે પદ કામ કરે છે એને આપણે સંયોજક કહીએ છીએ. સંયોજક છે એના બે પ્રકાર છે. અહીંયા એક આપેલું છે સંયોજક છે એના બે પ્રકાર છે અને બીજું નથી. આવા સંયોજકના બે પ્રકાર છે. તો સંયોજક કોને કહેવાય? તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને જોડતું કડીરૂપ પદ છે એને આપણે સંયોજક કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો સચિન એ ઉદ્દેશ્ય પદ છે, ક્રિકેટર એ વિધેય પદ છે અને આ બંનેને ઉદ્દેશ્ય વિધેયને જોડવાનું કામ છે આ સંયોજક દ્વારા કરવામાં આવેલું છે. તો આમ અહીંયા સંયોજકનો અર્થ આપણે જોયો, એનું ઉદાહરણ છે દાખલા તરીકે ઉપરોક્ત વિધાનમાં છે એ સંયોજક આપેલો છે. આગળ આપણે જોઈએ વર્ગ અને વર્ગ સમાવેશનનો સંબંધ. નિરૂપાધિક વિધાનોમાં વર્ગ અને વર્ગ સમાવેશનનો સંબંધ. તો આપણે વિદ્યાર્થી મિત્રો નિરૂપાધિક વિધાનો છે એ વર્ગને લગતા વિધાનો છે. અહીંયા એક ઉદાહરણ આપું તમને. નિરૂપાધિક વિધાનનો એક દ્રષ્ટાંત આપું તમને. સર્વે સંતો પરોપકારી છે, સર્વે સંતો પરોપકારી છે, આવું એક દ્રષ્ટાંત નિરૂપાધિક વિધાનોને લખેલું છે. તો અહીંયા આ સંતો એ ઉદ્દેશ્ય પદ છે અને પરોપકારી એ વિધેય પદ છે. અહીંયા પ્રશ્ન છે આપણો વર્ગ અને વર્ગ સમાવેશનનો સંબંધ. તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે નિરૂપાધિક વિધાનો જે છે એ વર્ગને લગતા વિધાનો છે. નિરૂપાધિક વિધાનોને વર્ગને લગતા વિધાનો શા માટે કહેવામાં આવે છે? કારણ કે નિરૂપાધિક વિધાનમાં સંતો અને અહીંયા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ છે એને વર્ગ તરીકે જોવામાં આવે છે. નિરૂપાધિક વિધાનોમાં જે ઉદ્દેશ્ય પદ છે અને વિધેય પદ જે આપેલું છે એને વર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી નિરૂપાધિક વિધાનો છે એને આપણે વર્ગને લગતા વિધાનો કહીએ છીએ. તો અહીંયા આપણે સૌથી પહેલો આપણને પ્રશ્ન થાય કે વર્ગ એટલે શું? તો અમુક વિશિષ્ટ અર્થ જોઈએ. આપણે સંકલ્પના જોઈ રહ્યા છીએ વર્ગની. વર્ગ કોને કહેવાય?
તો અમુક વિશિષ્ટ ગુણો કે લાક્ષણિકતાઓ સમાનપણે ધરાવનાર વ્યક્તિઓ, વસ્તુઓ કે પદાર્થોના સમૂહને વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવેથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે વર્ગ કોને કહેવાય? અમુક વિશિષ્ટ ગુણો કે લાક્ષણિકતાઓ સમાનપણે ધરાવનાર વ્યક્તિઓ, વસ્તુઓ કે પદાર્થોના સમૂહને આપણે વર્ગ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ આપું, દાખલા તરીકે તમને વર્ગનું ઉદાહરણ આપું. માનવ વર્ગ. માનવ વર્ગ. હવે આપણે જે પ્રાણીઓ છે, સજીવ પ્રાણીઓ છે, એમાં આ માનવ છે એ વર્ગ છે. અનેક વર્ગો છે. તમે જુઓ, માનવનો વર્ગ, સ્ત્રીઓનો વર્ગ, પુરુષોનો વર્ગ, પશુઓનો વર્ગ, પક્ષીઓનો વર્ગ, ડોક્ટરોનો વર્ગ, ઇજનેરોનો વર્ગ, વકીલોનો વર્ગ. તો અહીંયા આ બધા વર્ગો છે. અને એ વર્ગો જે છે મેં તમને કહ્યા એ તમામ વર્ગો છે એ કોઈને કોઈ વિશેષ ગુણધર્મ ધરાવે છે, લાક્ષણિકતા ધરાવે છે અને એ એના પ્રત્યેક સભ્યમાં સમાન રીતે પડેલી હોય છે. કોઈ પણ સભ્યમાંથી એ વિશિષ્ટ ગુણમાંથી બાકાત હોતો નથી અને તેથી એને એક વર્ગમાં આપણે મૂકીએ છીએ. તો અહીંયા માનવ વર્ગનું એક દ્રષ્ટાંત આપણે લીધું છે. માનવ. તો માનવ વર્ગ કહ્યો તો માનવ વર્ગની એવી કઈ વિશિષ્ટતાઓ છે, કેવી વિશેષતાઓ છે? તો એમાં એક સૌથી પહેલી બાબત છે, એમાં પ્રાણીત્વનો ગુણધર્મ રહેલું છે. તો માનવી છે એક પ્રાણી છે. જેમ અન્ય પશુ પક્ષીઓ આ બધા પ્રાણી છે એમ માનવ પણ એક સજીવ પ્રાણી છે, એટલે પ્રાણીત્વ રહેલું છે. અને બીજો ગુણધર્મ આપણો છે બુદ્ધિશીલતા. એટલે કે વિચારવાની શક્તિ. તો આપણે આગવી વિશેષતાઓ કઈ છે? આપણા અંદર પ્રાણીત્વ છે અને વિચારવાની શક્તિ આપેલી છે, જે અન્ય કોઈ પ્રાણીમાં, અન્ય કોઈ જીવમાં, સજીવમાં આ વિચારવાની શક્તિ આપેલી નથી. તો આવી આ એક કુદરતી શક્તિ છે અને એ આપણને ભેટ મળી છે અને એ આપણી વિશેષતા છે. તેના આધારે આપણને આ વિચારવાની શક્તિના આધારે આપણને માનવના વર્ગમાં મૂકવામાં આવ્યા છે. અન્ય જે જીવો જુઓ તમે તો એને અંદર વિચારવાની શક્તિ નથી. તમે જોઈ શકો છો કે માનવીએ જે અવકાશ સુધી યાત્રા કરી છે, જે વિજ્ઞાન છે, અને એમાં ડોક્યું કરીએ તો ખ્યાલ આવશે આપણને કે છેક અવકાશ સુધીની જે માનવની યાત્રા છે અને એનું જે પરિણામ આપણને મળ્યું છે એનું જો સૌથી મહત્વનું કારણ હોય તો માનવીની અંદર પડેલી વિચારશીલતા છે, માનવીની અંદર પડેલી બુદ્ધિશીલતા છે. અને એના કારણે માનવી છે એ આ યુગમાં એ વિજ્ઞાનમાં પ્રગતિ કરી શક્યો છે. તો અહીં આપણે વર્ગની વાત કરી રહ્યા છીએ. વર્ગનો અર્થ જોયો આપણે, વર્ગનું આપણે ઉદાહરણ જોયું, વર્ગના અન્ય દ્રષ્ટાંતો પણ આપણે જોયા. હવે તમે જોઈ શકો છો કે વર્ગ નિરૂપાધિક વિધાનો છે, વર્ગને લગતા વિધાનો છે. અને નિરૂપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ છે. આ બંને પદોને વર્ગો તરીકે આપણે ઓળખીએ છીએ. તો નિરૂપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદના વર્ગના સભ્યો અને વિધેય પદના વર્ગના સભ્યો આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ કેવા પ્રકારનો છે એ જાણવા માટે અહીંયા વર્ગ સમાવેશનના સંબંધ છે એની શક્યતાઓ છે એને આપણે જોવી પડે. તો વર્ગ સમાવેશનની શક્યતા, વર્ગ સમાવેશનનો સંબંધ એટલે શું? તો એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં અથવા તો ઉદ્દેશ્ય પદના વર્ગના સભ્યો વિધેય પદના વર્ગમાં સંપૂર્ણપણે કે આંશિક રીતે સમાવેશ પામે છે કે નહીં, આ બાબત છે એને આપણે વર્ગ સમાવેશનના સંબંધ તરીકે ઓળખીએ છીએ. તો વર્ગ સમાવેશનનો જે સંબંધ છે એ 4 પ્રકારનો છે. એમાં 4 પ્રકારની શક્યતાઓ જોઈ શકીએ છીએ. વર્ગ સમાવેશનના સંબંધનો સંપૂર્ણ સ્વીકાર, 4 શક્યતાઓ. વર્ગ સમાવેશનના સંબંધની કેટલી શક્યતાઓ છે? 4. તો કઈ 4 શક્યતાઓ છે એ આપણે અહીંયા જોવાની છે. તો પહેલી શક્યતા વર્ગ સમાવેશનના સંબંધનો સંપૂર્ણ સ્વીકાર.
બીજી શક્યતા વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ નિષેધ. ત્રીજી શક્યતા વર્ગ સમાવેશના સંબંધનો આંશિક સ્વીકાર. અને ચોથી શક્યતા વર્ગ સમાવેશના સંબંધનો આંશિક નિષેધ. આવી તો સંપૂર્ણ સ્વીકાર, સંપૂર્ણ નિષેધ, આંશિક સ્વીકાર, આંશિક નિષેધ, આવી વર્ગ સમાવેશના સંબંધની 4 શક્યતાઓ રહેલી છે. તો સૌથી પહેલા આપણે જોઈએ વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ સ્વીકાર એટલે શું? પહેલી વર્ગ સમાવેશના સંબંધની પહેલી શક્યતા વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ સ્વીકાર. એક ઉદાહરણ આપું તમને અહીંયા, પછી સમજાવું. સર્વે માણસો મરણશીલ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉદ્દેશ્ય પદ છે, આ વિધેય પદ છે. તો ઉદ્દેશ્ય પદના વર્ગના સર્વે સભ્યો આ વિધેય પદના વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવતા આ વિધાનમાં વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ સ્વીકાર થયો છે એમ આપણે કહી શકીએ. અહીંયા માણસોના વર્ગના સર્વે સભ્યો મરણશીલ વ્યક્તિઓના વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવતું આ વિધાન કે આ વિધાનમાં વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ સ્વીકાર થયો છે તેમ કહેવાય. બીજી શક્યતા આપણે જોઈએ સંપૂર્ણ નિષેધ. વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ નિષેધ એની વાત કરીએ તો માણસ એ ઉદ્દેશ્ય પદ છે, અમર એ વિધેય પદ છે. માણસ એ ઉદ્દેશ્ય પદ છે, અમર એ વિધેય પદ છે. અહીંયા તમે જોઈ શકો છો આ વિધાનમાં કે વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ નિષેધ એટલે શું? તો ઉદ્દેશ્ય પદના વર્ગનો કોઈ પણ અર્થ થાય છે એક પણ, કોઈ પણ નથી એટલે કે એક પણ નથી એવો એનો અર્થઘટન આપણે કરવાનું છે. તો અહીંયા ઉદ્દેશ્ય પદના વર્ગનો એક પણ સભ્ય વિધેય પદના વર્ગમાં સમાવેશ થતો નથી એમ જણાવતા આ વિધાનમાં વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ નિષેધ થયો છે તેમ કહેવાય. અહીંયા માણસના વર્ગનો એક પણ સભ્ય અમર વ્યક્તિઓના વર્ગમાં સમાવેશ પામતો નથી એમ જણાવતું આ વિધાનમાં વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણ નિષેધ થયો છે. ત્રીજા નંબરની આપણે વાત કરીએ વર્ગ સમાવેશના સંબંધની. આંશિક સ્વીકાર. વર્ગ સમાવેશના સંબંધનો આંશિક સ્વીકાર. ઉદાહરણ આપણે જોઈએ કેટલાક માણસો માયાળુ છે. કેટલાક માણસો માયાળુ છે. અહીંયા માણસો ઉદ્દેશ્ય પદ છે, માયાળુ એ વિધેય પદ છે. અહીંયા આપણે જોઈએ હવે વર્ગ સમાવેશના સંબંધનો આંશિક સ્વીકાર એટલે શું? તો ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યો વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં સમાવેશ પામતા હોય ત્યારે વર્ગ સમાવેશના સંબંધનો આંશિક સ્વીકાર થયો છે એમ કહેવાય. અહીંયા તમે જુઓ માણસના વર્ગના કેટલાક, બધા નહીં, માણસના વર્ગના કેટલાક સભ્યો એટલે કે ઉદ્દેશ્ય પદના વર્ગના કેટલાક સભ્યો માયાળુ એટલે કે વિધેય પદના વર્ગમાં સમાવેશ પામે છે એમ જણાવતા આ વિધાનમાં વર્ગ સમાવેશના સંબંધનો આંશિક થોડો સ્વીકાર થયો છે એમ કહેવાય. ચોથા નંબરની શક્યતા આપણે જોઈએ આંશિક નિષેધ. તો સંપૂર્ણ સ્વીકાર, સંપૂર્ણ નિષેધ, આંશિક સ્વીકાર અને ચોથા નંબરની શક્યતા આંશિક નિષેધ. ઉદાહરણ જોઈએ કેટલાક ચલચિત્રો જોવાલાયક નથી. કેટલાક ચલચિત્રો જોવાલાયક નથી. તો અહીંયા ચલચિત્રો છે ઉદ્દેશ્ય પદ છે, જોવાલાયક વિધેય પદ છે.
આપણે મેં અગાઉ પણ કહ્યું કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ છે એને નિરૂપાધિક વિધાનમાં આપણે વર્ગને વર્ગ તરીકે ઓળખીએ છીએ અને તેથી નિરૂપાધિક વિધાનો છે એને વર્ગને લગતા વિધાનો કહેવામાં આવે છે કારણ કે નિરૂપાધિક વિધાનોમાં એક વર્ગના સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા હોય છે કે સમાવેશ પામતા હોતા નથી। અહીંયા આંશિક નિષેધની વાત કરીએ વર્ગ સમાવેશના સંબંધની ચોથી શક્યતા આપણે જોઈ રહ્યા છીએ વર્ગ સમાવેશના સંબંધનો આંશિક નિષેધ। તો અહીંયા ઉદ્દેશ્ય પદ ના વર્ગના કેટલાક સભ્યો વિધેય પદના વર્ગમાં સમાવેશ પામતા નથી એમ જણાવતા આ વિધાનમાં વર્ગ સમાવેશના સંબંધનો આંશિક નિષેધ થયો છે એમ કહેવાય। અહીંયા તમે જો ઉદ્દેશ્ય પદના વર્ગના કેટલાક સભ્યો વિધેય પદના વર્ગમાં સમાવેશ પામતા નથી એટલે કે ચલચિત્રો છે એના વર્ગના કેટલાક સભ્યો છે એ જોવાલાયક વસ્તુઓના વર્ગમાં સમાવેશ પામતા નથી એમ જણાવતા આ વિધાનમાં વર્ગ સમાવેશના સંબંધનો આંશિક નિષેધ થયો છે તેમ કહેવાય। તો આ રીતે વર્ગ સમાવેશનો સંબંધ એટલે શું એ વાત આપણે જોઈ વર્ગ સમાવેશના સંબંધની 4 શક્યતાઓ આપણે જોઈ સંપૂર્ણ સ્વીકાર સંપૂર્ણ નિષેધ આંશિક સ્વીકાર આંશિક નિષેધ। હવે આપણે આગળ જઈએ નિરૂપાધિક વિધાનના પ્રકારો। નિરૂપાધિક વિધાનના પ્રકારો તો નિરૂપાધિક વિધાનના પ્રકારો છે એ એમાં બે તાત્વિક આધારો આપેલા છે અને એના આધારે નિરૂપાધિક વિધાનના પ્રકારો પાડવામાં આવે તો નિરૂપાધિક વિધાનના જે પ્રકારો પાડવામાં આવેલા છે એના બે તાત્વિક આધારો છે। તાત્વિક આધાર અને એ છે એક ઈયતતા અને બીજો છે તો નિરૂપાધિક વિધાનના જે પ્રકારો પાડવામાં આવેલા છે એ ઈયતતાના આધારે પાડવામાં આવેલા છે અને ગુણના આધારે પાડવામાં આવેલા છે। તો અહીંયા આપણે સૌથી પહેલા ઈયતતા એટલે શું એની વાત કરીએ આનો અર્થ જોઈએ તો ઈયતતા એટલે શું તો અહીંયા એક ઉદાહરણ લખું કેટલાક લોકો કંજૂસ છે એવું મેં અહીંયા વિધાન લખેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો ઈયતતા કોને કહેવાય તો અહીંયા ઈયતતા છે। આની તો વાત કરીએ આપણે આ ઉદ્દેશ્ય પદ છે આ છે ઈયતતા છે ઈયતતા માટે ટૂંકમાં ઈ મેં લખ્યું છે અહીંયા લોકો એ ઉદ્દેશ્ય પદ છે કંજૂસ એ વિધેય પદ છે અને સંયોજક એ છે। તો અહીંયા સૌથી પહેલા આપણે સમજવાનું છે કે ઈયતતા એટલે શું ઈયતતાને ઈયતતા દર્શક પણ કહેવામાં આવે છે ઈયતતા કારક પણ કહેવામાં આવે છે એને વિસ્તારવાચક સંજ્ઞા પણ કહેવામાં આવે છે આવા અનેક નામોથી એને આપણે ઓળખીએ છીએ। તો અહીંયા સૌથી પહેલા ઈયતતા કારક એટલે શું એનો આપણે અર્થ જોઈએ તો વિધાનમાં નિરૂપાધિક વિધાનમાં કે વિધાનમાં ઉદ્દેશ્ય પદ છે એનો વિસ્તાર કેટલો છે નિરૂપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદનો વિસ્તાર કેટલો છે ઉદ્દેશ્ય પદનું ક્ષેત્ર કેટલું છે ઉદ્દેશ્ય પદની સંખ્યા કેટલી છે એ દર્શાવનારું એ નક્કી કરનારું જે પદ છે એને આપણે ઈયતતા તરીકે ઓળખીએ છીએ। તો ઉદ્દેશ્ય પદનો વિસ્તાર નક્કી કરનારું પદ એટલે ઈયતતા। અહીંયા કેટલાક છે ઈયતતા છે અહીંયા તમે જોઈ શકો છો લોકો પણ કેટલા લોકોની વાત કરી છે એ અહીંયા દર્શાવેલું છે કેટલાક। હવે કેટલાકનો અર્થ થાય ઓછામાં ઓછો એક પણ બધા નહીં આ વાત આપણે ધ્યાન રાખવાની છે જેમ કોઈ પણ નથી એટલે એક પણ નથી એવું અર્થઘટન આપણે કરીએ છીએ એમ અહીંયા કેટલાકનો અર્થ શું થાય છે ઓછામાં ઓછો એક પણ તમામ નહીં। તો અહીંયા આપણે જોયું ઈયતતા એટલે શું તો ઉદ્દેશ્ય પદનો વિસ્તાર નક્કી કરનારું પદ જેને આપણે ઈયતતા કહીએ છીએ। હવે ઈયતતાના પ્રકારો તો ઈયતતા છે એના બે પ્રકારો છે એક છે સર્વદેશી ઈયતતા અને બીજો છે એકદેશી ઈયતતા। ઈયતતાના કેટલા પ્રકાર છે બે સર્વદેશી ઈયતતા અને એકદેશી ઈયતતા। હવે પ્રશ્ન એ છે આપણા માટે કે સર્વદેશી ઈયતતા કયા છે સર્વદેશી ઈયતતા કયા
તો સર્વે અને કોઈ પણ આ સર્વદેશીયતા છે, જ્યારે કેટલાક એ એકદેશીયતા. તો ઈયતતા એટલે શું એ આપણે જોયું. ઈયતતાના પ્રકારો આપણે જોયા. ઈયતતાના બે પ્રકાર છે, સર્વદેશી અને એકદેશી. સર્વદેશી એકતા કયા? સર્વે અને કોઈ પણ એ સર્વદેશી એકતા છે, જ્યારે કેટલાક છે એ એકદેશી એકતા છે. તો ઈયતતા કારકને આધારે આ ઈયતતા કારકને આધારે નિરૂપાધિક વિધાનના બે પ્રકારો આપણે પાડી શકીએ, સર્વદેશી નિરૂપાધિક વિધાન અને એકદેશી નિરૂપાધિક વિધાન. કેવા? સર્વદેશી નિરૂપાધિક વિધાન અને એકદેશી નિરૂપાધિક વિધાન. અહીંયા આપણે ઉદાહરણ આપવું હોય તો પણ આપી શકીએ, જેમાં સર્વે કોઈ પણ એ ઈયતતાકારક આવતો હોય એવા વિધાનોને આપણે શું કહીએ છીએ? સર્વે કોઈ પણ આવતું હોય ઈયતતાકારક એવા વિધાનોને આપણે સર્વદેશી નિરૂપાધિક વિધાનો કહીએ છીએ. દાખલા તરીકે સર્વે સંતો પરોપકારી વ્યક્તિઓ છે, તો આ સર્વદેશી નિરૂપાધિક વિધાન છે. એ જ રીતે કોઈ પણ માણસ અમર વ્યક્તિ નથી, તો આ પણ સર્વદેશી નિરૂપાધિક વિધાન છે, કારણ કે એમાં આવેલા ઈયતતા કયા પ્રકારના છે? સર્વદેશી પ્રકારના છે. એ જ રીતે બીજા નંબરમાં એકદેશી નિરૂપાધિક વિધાન. તો એકદેશી નિરૂપાધિક વિધાન એટલે શું? તો જે નિરૂપાધિક વિધાનમાં એકદેશી ઈયતતાકારક આવતું હોય એને આપણે એકદેશી નિરૂપાધિક વિધાન કહી શકીએ છીએ. ઉદાહરણ આપણે આપીએ, કેટલાક બાળકો ચંચળ વ્યક્તિઓ છે. કેટલાક બાળકો ચંચળ વ્યક્તિઓ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉદ્દેશ્ય પદના વર્ગના કેટલાક સભ્યોની જેમાં વાત કરવામાં આવેલી છે. તો અહીંયા એકદેશી નિરૂપાધિક વિધાન આપણે જોઈએ તો કેટલાક સંતો પરોપકારી વ્યક્તિઓ છે, કેટલાક બાળકો ચંચળ વ્યક્તિઓ છે. આ એકદેશી નિરૂપાધિક વિધાનો છે. તો એકદેશી નિરૂપાધિક વિધાન એટલે શું? તો ઉદ્દેશ્ય પદના વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય એવા વિધાનોને આપણે એકદેશી નિરૂપાધિક વિધાન કહીએ છીએ. મેં તમને ઉદાહરણો કયા છે એ એકદેશી નિરૂપાધિક વિધાનના છે. હવે આગળ જઈએ તો ઈયતતા અને ગુણ બંનેને જો લક્ષમાં લઈએ આપણે તો નિરૂપાધિક વિધાનના કુલ 4 પ્રકારો આપણને મળે. ઈયતતા અને ગુણ બંનેને લક્ષમાં લઈએ તો નિરૂપાધિક વિધાનના 4 પ્રકાર પડે. સર્વદેશી વિધિવાચક નિરૂપાધિક વિધાન, સર્વદેશી નિષેધવાચક નિરૂપાધિક વિધાન, એકદેશી વિધિવાચક નિરૂપાધિક વિધાન અને એકદેશી નિષેધવાચક નિરૂપાધિક વિધાન. તો અહીંયા આપણે ઈયતતાના આધારે નિરૂપાધિક વિધાનના પ્રકારો જોયા અને અહીંયા ગુણને આધારે પણ નિરૂપાધિક વિધાનના પ્રકારો પડે છે, એ 2 છે. તો સૌથી પહેલા આપણને ખબર હોય છે કે ગુણ એટલે શું. તો વિધાન વિધિવાચક છે કે નિષેધવાચક છે તે નક્કી કરતી બાબત એને ગુણ કહેવામાં આવે છે. ગુણ શાના દ્વારા નક્કી થાય છે? સંયોજક દ્વારા. સંયોજકના કેટલા પ્રકાર છે? છે અને નથી. છે અને નથી એવા 2 પ્રકાર છે અને તેથી તેના આધારે નિરૂપાધિક વિધાનના કેટલા પ્રકારો પડે છે? 2. જેમાં છે સંયોજક આવે છે તેને વિધિવાચક નિરૂપાધિક વિધાન કહેવાય છે, જેમાં નથી સંયોજક આવે છે એને નિષેધવાચક નિરૂપાધિક વિધાન કહેવામાં આવે છે. દાખલા તરીકે કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારી વ્યક્તિઓ છે, તો આ વિધિવાચક નિરૂપાધિક વિધાન છે. અને સર્વે પક્ષીઓ ઉડે છે, તો આ સર્વદેશી કેટલાક પક્ષીઓ ઉડે છે તો એ પણ સર્વદેશી વિધિવાચક વિધાન છે. તો સંયોજક છે આવતો હોય તો વિધિવાચક વિધાન કહેવાય, પાછળ સંયોજક નથી આવતો હોય તો નિષેધવાચક વિધાન કહેવાય. તો આ રીતે